નમસ્કાર, હર હર મહાદેવ। કેમ છો તો મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયો માટે। આપણે આજે ફાઇનલી તારીખ 27/9/2025 રોજ કાવી કંબોઈ ખાતે મહાદેવનું જે અહીંયા શિવલિંગ મળેલું છે ખંભાતના અખાતમાંથી, તો આપણે મિત્રો ખૂબ સમયથી મહાદેવના દર્શન કરવા આવવાના હતા, પણ આવવાનું ના હોવાથી આજે આપણે આપણી સાયકલ લઈને અહીંયા ફાઇનલી આવી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે। તો એ એક સમુદ્ર તટ ખંભાતના અખાતની સાઈડ જે દરિયો આવેલો છે ત્યાં મહાદેવની સ્થાપના કરવામાં આવેલી છે। તો ચાલો અહીંયાથી તમને જઈએ અને મહાદેવના પણ દર્શન કરાવે। તો વાલા ભાઈ ભક્તો, વિડીયો શેર કરો। તમે પણ કાવી કંબોઈ મહાશિવરાત્રિ કે કોઈ પણ દિવસે આવતા હોય તો મહાદેવના મંદિરથી આ મહાદેવનું મંદિર ખૂબ 2 કિલોમીટરના અંતર આવેલું છે। તો તમે પણ જરૂરથી આવો અને દર્શન કરવાનું ભૂલતા નહીં। તો ચાલો અહીંયાથી તમને મંદિર ક્યાં આવેલું છે લોકેશન સાથે તમને વિડીયોમાં જોવા મળશે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું। તો ચાલો અહીંયાથી તમને આજે મહાદેવના દર્શન કરાવીએ। તો મિત્રો આ મંદિર કાવી બંદર ખાતે આવેલું છે। તો અહીંયા સમુદ્રમાં વિરાજમાન છે મહાદેવ સાક્ષાત। તો તમે પણ જરૂરથી આવો અને મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં। તો અહીંયાથી તમે સામે અબજદ મંદિર જોઈ રહ્યા છો। તો અંદર જઈને તમને આપણે આજે દર્શન કરાવવાના છે। તો આપણે આપણી સાયકલને જોઈ શકો છો। તો આપણે આ સાયકલ લઈને મહાદેવના દર્શન કરવા આવી ગયા છે। તો ચાલો અહીંયાથી તમને દર્શન કરાવીશું અને મહાદેવ વિશે આપણે જાણીશું। તો અહીંયાથી મંદિર તમે જોઈ રહ્યા છો। જરૂરથી કાવી કંબોઈ આવો છો તો અહીંયા મહાદેવના દર્શન કરવા પણ જરૂરથી આવજો। તો ચાલો અહીંયાથી પહેલાં તો પ્રવેશ દ્વાર છે, તો આપણે અંદર જઈશું। તો અહીંયા તમે મહાદેવના દર્શન જરૂરથી કરજો અને વિડીયો બને એટલું શેર કરો, જેથી બીજા પણ ભાવિ ભક્તો સુધી આ વિડીયો પહોંચે, જેથી મહાદેવના દર્શન કરવા ભાવિ ભક્તો અહીંયા પણ આવે। અને ચાલો અહીંયાથી આપણે મંદિરને પણ તમને બતાવીશું। તો અહીંયાથી તમે મહાદેવના દર્શન કરી અહીંયા મહાદેવનું મંદિર પણ તમને બતાવીશું। તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો તો સામે અબજેત આપણા હનુમાનજી વિરાજમાન છે। તો અહીંયાથી જોઈ રહ્યા છો તો મિત્રો ખૂબ જ અલૌકિક મંદિર છે। તો આવો અહીંયા તમે આવો છો તો સુખ શાંતિ અને તમારે ખૂબ સુંદર વાતાવરણ છે જે દરિયા કિનારે આવેલું છે। તો અહીંયાથી તમને આપણે જે અહીંયા મહાદેવની પૂજા કરે છે એમની પણ મુલાકાત કરાવીશું મિત્રો। તો જરૂરથી આ વિડીયો બને એટલું શેર કરો, જેથી બધા ભાવિ ભક્તો સુધી પહોંચી શકે। ભાઈ સાબરમતી લગભગ 40-45 ગૌપીડ આવેલું છે મંદિર આવેલું છે, અથવા એની અંદર સારો પરિવાર શિવ પરિવાર આ દેવની અંદર સારો પરિવાર છે ભાઈ। દરેક ભાઈઓને વિનંતી કે બહેનોને જરૂર પધારો કાવી બંદર મહાદેવના લીધે। ઓમ નમો શિવાય। તો મિત્રો અહીંયાથી તમને શિવલિંગમાં ભગવાનના સહસ્ત્ર બધા પરિવાર બતાવીશું। તો અહીંયા તમે જોઈ શકો છો અંદર શિવલિંગમાં મહાદેવના અંદર પરિવાર છે, અંદર શંખ છે, અંદર મૂર્તિ છે, ઘણું બધું માળા છે, છોટા લિંગ, કાચબ જેવી ઘણું વસ્તુ છે। તમે સાક્ષાત આવો અને શિવ પરિવાર છે તો સાક્ષાત આવી પછી તમે દર્શન કરશો ને તો તમને પણ ખૂબ આનંદ અને લાભ મળશે દર્શન કરવાનો। તમારી હર મનની મનોકામના મહાદેવ પૂર્ણ કરે એવી જ પ્રાર્થના આપણે કરીએ છીએ। તો મિત્રો આ જ રીતે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી આવા ધાર્મિક સ્થળની મુલાકાત આપણે લઈએ છીએ। હર હર મહાદેવ। ઓમ નમો નારાયણ વાસુદેવાય નમઃ। તો ચાલો મિત્રો અહીંયાથી તમને આપણે દરિયાનો પણ એક્ઝેક્ટ આજે નજારો બતાવીશું। તો તમે કોણ અહીંયા મહાદેવના દર્શન કરવા આવ્યા છો કમેન્ટમાં જરૂરથી લખજો। તો મિત્રો આ ખંભાતનો અખાત કહેવામાં આવે છે, જે સામે એક્ઝેક્ટ તમે જોઈ રહ્યા છો એ
ખંભાત છે એની સામે જ આપણું આ ગામ આવેલું છે કાવી કંબોઈ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી બધા મિત્રો ફરવા આવે છે. તો ચાલો યારથી તમને ખૂબ સુંદર મસ્ત મજાનો નજારો બતાવીશું દરિયાનો. કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી બીજા પણ ભાઈ ભક્તો સુધી આ વિડીયો પહોંચી શકે. મિત્રો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી. ક્યાંથી આવો છો?